વર્ષ 2018માં યુપીથી લગ્ન પ્રસંગમાં સુરત મામા પાસે આવેલી કિશોરીનું અપહરણ કરી અમરોલી સાઇન રોડ પર તેમની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારીને આજે કોર્ટે 10 વર્ષની કડક સજાનો આદેશ કરી 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અમરોલી પોલીસે જણાવ્યું હતું કે અમરોલીના સાઇન રોડ નેશનલ હાઈવેવાળા રસ્તે કોઈ અવાવરું જંગલ વિસ્તારમાં તારીખ 25/8/2018ના રોજ બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન એક કિશોરી પર બળજબરીપૂર્વક અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મળી છે. પોલીસ અધિનિયમ કાયદો અને કલમ 46 ઇપિકો કલમ 363 સહિત પોક્સો એક્ટ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રણજીત ઉર્ફે અશનકુમાર જીતેન્દ્ર ઉર્ફે સિકંદરસિંહ ગુર્જરની અટક કરાઈ છે. આ કેસમાં પોલીસે પીડિત દીકરીની તબીબી પરીક્ષણ કરાવી તમામ પુરાવાના આધારે કોર્ટમાં રજૂ કરતા આજે કોર્ટે આરોપી રણજીતને 10 વર્ષની કડક સજા અને 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારતો ઓર્ડર કર્યો છે. રણજીત અંશકુમાર જીતેન્દ્ર ઉર્ફે સિકંદરસિંહ ગુર્જરે જાનથી મારી નાખવાની ધમકી આપી ધોરણ 11ની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તબિયત બગડતા આખો મામલો બહાર આવ્યો હતો. તેના પિતાની ફરિયાદ બાદ અમરોલી પોલીસે રણજીત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આમ સરકારી વકીલ તરીકે કિશોર રેવલી હાજર રહેવા પામ્યા હતા. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ.